મિત્રો તમને લાગતું હશે કે વળે આ શું છે? કાંઈ નથી ભાઈ, આ એક પાકળ ચીબડું છે અને દાદા એને તોડી રહ્યા છે. દાદા એ જોતા બધા ચીબડું તોડી લીધું અને ચાલતા થઈ ગયા. અહીંયા નીચે મૂકો, નીચે છે ને ફેણે માંડીને જાણે મોટો નાગ ન બેઠો હોય એવું. દાદાએ વધારાનો ભાગ પણ કટિંગ કરી નાખ્યો છે. મિત્રો આજના બ્લોકની અંદર તમને 21 લીંબુનો ઘર પણ બતાડીશું અને નાગ દાદા જેવા ચીબડા પણ બતાડીશું. ટૂંક સમયની અંદર આપણે વાડીની મુલાકાત કરીએ. બસ આપ અંત સુધી બન્યા રહેજો. અત્યારે તો દાદા ઘરે ચીબડું મૂકવા જઈ રહ્યા છે અને બાઈએ કટિંગ કરવાનું પણ શરૂ કરી દીધું છે. સરસ મજાનું આ ચીબડું છે. કટિંગ પણ થઈ ગયું છે એટલે નિરાતે પછી આ ચીબડાને ખાઈશું. તો ચાલો મિત્રો, આપણે આવી ગઈએ છીએ ચીબડાના વેલે. હું ફાફા મારો ધીરુભાઈ, ચીબડા ગોતો. એટલે વાહ ભાઈ વાહ, એટલે આ તો બહુ સારું છે. હું લઈ લો, લઈ લો. પાકલ ચીબડા. ઓલું ફેરવો ખાવા ચીબડા. સરસ મજાના ચીબડા છે વાડીમાં. હા હા, ચાલો મિત્રો ચીબડા ખાવા. એટલે ધીરુભાઈ શું કરો હે? ચીબડા લીધા. હા ભાઈ વાહ. હજી તો અહીંયા છે. ક્યાં છે? બહુ ઊંડું લાગે હાઠિયુંમાં. પાકવા આવી ગયું છે. એટલે હા, મિત્રો અહીં પણ આપણને મોટા મોટા ચીબડા જોવા મળ્યા છે. એક પાકું છે અને એક 2-3 દિવસમાં પાકી જશે એવું લાગે છે. મોટા મોટા ચીબડા છે. જો અહીંયા પણ એક સરસ મજાનું ચીબડું જોવા મળી રહ્યું છે. પાંદડાને એક બાજુ કરીએ એટલે આપણને ચોખ્ખું દેખાશે. જો અહીંયા પણ એક સરસ મજાનું એક ચીબડું જોવા મળી રહ્યું છે. પાંદડા આગા પાછા કરીએ એટલે ચોખ્ખું દેખાશે. આમાં પણ બહુ બધા ચીબડા આવેલા છે, તમને બતાડીશું. આ ચીબડાને અત્યારે આપણે તોડીશું નહીં, પાછા ફરતી વખતે આ ચીબડાને આપણે તોડીશું, કારણ કે આ ખૂબ જ વજનવાળા આ ચીબડા છે અને સાથે ફેરવવા પણ પડે. જેમ જેમ મોટા ચીબડા તેમ વજન પણ વધુ હોય છે. મિત્રો જ્યાં જોઈ ત્યાં ચીબડા જ દેખાય છે. જો આ એક ચીબડું રહ્યું. અહીંયા પણ મોટું ચીબડું છે અને પાકવા અત્યારે રહેવા દેવી. જ્યાં કેમેરા ફેરવી ત્યાં ચીબડા દેખાય છે. લે હાલે, અહીંયા તો વિજયભાઈ પણ ચીબડા ગોતી રહ્યા છે. એમને પણ ચીબડા મળી રહ્યા છે અને બીજું તોડવા જાય છે. હમણાં બીજું તોડશે. લ્યો, એમણે પણ પાકવા માટે મોટું ચીબડું રવા દીધું. એની કોણા ચીબડા જ ભાવે છે. બહુ બધા ચીબડાઓ છે. ધીરુભાઈ ચીબડા છે એમાં? હા, લે હાલે હોય ને, મને કેમ નહીં જડતા? લે હાલે મોટી કાકડી તોડે તમે તો. લે હાલે 2 તોડ્યા હું. એટલે ઓહો હે, નો હું જોડે આખી વાડીમાં નકરા ચીબડા છે. જો અહીં રહ્યું. હાલો જો એટલે બતાડું. જો અહીંયા પણ છે. કોણું માખણ જેવું છે ચીબડું, સરસ મજાનું. હાલો કોણા માખણ જેવા ચીબડા ખાવા. મિત્રો તમને વાત કરી રહ્યા હતા કે નાગ જેવા ચીબડા જોવા મળશે. જી હા દોસ્તો, તમે એકદમ સાચું સાંભળ્યું તો. જુઓ છે ને એકદમ નાગ જેવું ચીબડું.
મિત્રો તમે તેને સરખી રીતે જુઓ તો જાણે નાગ બેઠો હોય એવું જ લાગે. અવારનવાર આ વાડીમાં નાગ જેવા પણ ચીબડા જોવા મળે છે. પહેલા પણ આ નાગ જેવા ચીબડા મળ્યા હતા અને અત્યારે પણ મળે છે. મિત્રો તેને આપણે હાથમાં લઈને જોઈએ એટલે તેમનો આકાર આપણને સરખો દેખાશે. છે ને એકદમ નાગ જેવો જ આકાર એમનો. મિત્રો આ નાગદાદાને આપણે અહીંયા રહેવા દેવી અને વાડીમાં આગળ વધીએ. જ્યાં તમને 21 લીંબુનો ઘડ બતાડશું. જી હા મિત્રો, 21 લીંબુનો ઘડ. આ પહેલા તમે ક્યારેય 21 લીંબુનો ઘડ ક્યારેય નહીં જોયો હોય. મિત્રો આપણે આવી ચૂક્યા છીએ આ લીંબુની વાડીમાં. આ અમારી લીંબુની વાડી છે. 4-5 વર્ષના લીંબુ આ થયા છે, પણ બહુ લીંબુ આવ્યા છે. હાર્યું છે મોટી મોટી લચકા ને લચકા લીંબુ આવ્યા છે. 10, 12, 15 જેટલા. મિત્રો આ લીંબુના છોડ નાના છે પણ લીંબુ બહુ આવ્યા છે. લગભગ 4 વર્ષના થયા છે અને 5મું વર્ષ ચાલે છે, પણ મોટી મોટી લૂમું ને લૂમું દેખાય છે. મિત્રો ક્યાંક 2 નો ઘડ તો ક્યાંક 4-5 નો ઘડ, ક્યાંક 7-8 નો ઘડ, ક્યાંક 10-12 નો ઘડ. પરંતુ મિત્રો આજે તમને 21 લીંબુનો ઘડ બતાડીશું. મિત્રો આ નહીં, આ તો 8-10 જ છે. આ પણ 4-5 હોય એવું લાગે છે. આ 7-8 હોય એવું લાગે છે. આમાં વળે 10-12 હોય એવું લાગે છે. અને આ વળી છૂટા સવાયા લીંબુ છે. મિત્રો તમે આ દ્રશ્ય નિહાળો. મોટા ઘડ ને ઘડ લીંબુના જોવા મળે છે. લચકા ને લચકા લીંબુના જોવા મળે છે. મિત્રો આ 4-5 વર્ષમાં લીંબુમાં ઘણો ખર્ચ પણ થયો છે, પણ આ લીંબુના ઘડ જોતા એવું લાગી રહ્યું છે કે ખર્ચો માથે નહીં પડે. જોકે ચોમાસામાં અત્યારે ભાવ હોતો નથી, પણ જેવો ભાદરવાનો તડકો શરૂ થશે એટલે ખૂબ ઊંચા ભાવે પણ વેચાશે. અને ઊંચા ભાવે વેચાશે એટલે એનું વળતર પણ મળી રહેશે. લીંબુ જ ન હોય છે. ચાલે ખેડિયા હજી એવા જ આવશે બધામાં. આમાં ગણો ખાલી 20 થી 25 લીંબુ ખાલી એક ફૂલમાં જ છે. હા રહ્યો આ ઘડિયા જ છે બધા લીંબુ તો જે તમે આમાં ઉતારે નહીં ચાલો. અહીં વાતચીતમાં આપણને સાંભળવા મળ્યું કે લગભગ 20 થી 25 લીંબુ છે, પણ ગણતરી કરતા 21 લીંબુ થયા. હા મિત્રો, એક સાથે 21 લીંબુનો ઘડ. તમે પહેલા 21 લીંબુનો ઘડ એક સાથે ક્યારેય પણ નહીં જોયો, પણ અહીંયા આપણને 21 લીંબુનો ઘડ એક સાથે જોવા મળ્યો. હજી તો આ આવતા જાય ક્યાંક ક્યાંક. આ માથે જો કુમકા ભરાઈ ગયા તમે ઉભાઈ માથે. તો મિત્રો હજી લીંબુ આવતા જ જાય છે. આપણે 21 લીંબુનો ઘડ જોયો એટલે લીંબુની માવજત પણ કરવી જ પડે. તો મિત્રો આપ સૌ અંત સુધી બનાવી રહેજો. આપણે વાડીની સફર આગળ પણ વધારવાની છે અને કપાસની મુલાકાત પણ કરવાની છે. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ કપાસના ખેતરમાં. સુંદર મજાનો કપાસ છે અને ખૂબ મોટો પણ થઈ ગયો છે. વધુ સમય ન લેતા આપણે વાડીના બીજા ભાગની અંદર જઈએ. અહીંયા આગળ વિજયભાઈ દવાનો છંટકાવ કરી રહ્યા છે. આ કપાસ થોડો નાનો છે છતાં પણ સારો છે, પરંતુ છતાં પણ સમયાંતરે દવા તો છાંટવી જ પડે. જો માવજત ન કરીએ તો વેળાઈ જાય. આપણે વાડીના કોઈ પણ ભાગની અંદર જઈએ તો કોઈક ને કોઈક કામ તો ચાલતું જ હોય. મિત્રો આ પણ એક માવજતનું કાર્ય છે જે આપણે અત્યારે કરી રહ્યા છીએ. અહીં આગળ દાદા શાક બકાલો તોડી રહ્યા છે.
ભીંડો, ગુવાર, ગલકા, તુરિયા વગેરે શાક બકાલો વાડીમાં હોય છે. રોજે રોજ તોડવું પડે, નહીતર તો ગઢું થઈ જાય, પછી ખાવાની મજા ન આવે. અહીં આગળ રજોડાનો બહુ ત્રાસ છે, બધું જ શાક બકાલો ઉપાડેલે છે. બીજા ગામને તો ખબર નથી, પણ અહીં તો રજોડાનો બહુ ત્રાસ છે. એક વખત આવે તો પણ ચપાચટ કરી નાખે. દાદા અત્યારે ભીંડો તોડી રહ્યા છે. આજનું શાક થઈ ગયું લાગે છે, એટલે ચાલતા પણ થઈ ગયા છે. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને અમારી આ યુટ્યુબ ચેનલ ગામડાની હવામાં માણસ રહે મજામાં આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો, ફરીથી મળશું નવા વિડીયો સાથે. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.